સુરતના વરાછાના ગાંજાના ગુનામાં ફરાર આરોપીને સારોલી પોલીસે વેશપલટો કરી ઓરિસ્સાથી દબોચ્યો હતો। સુરતના વરાછાના ગાંજાના ગુનામાં ફરાર આરોપીને સારોલી પોલીસે વેશપલટો કરી ઓરિસ્સાથી દબોચ્યો હતો। સુરતના વરાછા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને સારોલી પોલીસે વેશપલટો કરી પકડી વરાછા પોલીસને હવાલે કર્યો હતો। વરાછા પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનામાં ફરાર આરોપી બિમલ ઉર્ફે શાંતોને ઝડપી પોલીસ કમિશનર અનુપમસિંહની સૂચના માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચઆર વેકરિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએલ દેસાઈ સર્વેલન્સ ટીમને કામે લગાડતા એએસઆઈ રમેશભાઈ તેમજ હરિભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદ્મસિંહભાઈ એ બાતમી આધારે ઓરિસ્સામાં ગજામ ખાતે પહોંચી ફેરિયા અને શાકભાજી વેચવાવાળાને વેશપલટો કરી આરોપી બિમલ કુમાર ઉર્ફે શાંતુ ઇન્દ્રા સ્વાત તેમજ રહેલ લાઠીપાડા તાલુકો સોરડા જિલ્લો ગંજામ ઓરિસ્સાને ઝડપી લઈ વરાછા પોલીસને હવાલે કરેલ છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત।